પોરબંદર પંથકમાં માટી નાખવા બાબતે ઝઘડો થયો હતો, જેમાં લાકડાના ધોકાથી માથામાં ઘા મારી તેમજ ઢીકાપાટુનો માર મારવા અંગે ગુનો નોંધાયો હતો, જે અંગેનો કેસ ચાલી જતા આરોપીઓનો નિર્દોષ છુટકારો થયો છે। પ્રાપ્ત વિગત મુજબ અર્જન જેશાભાઈ કોડિયાતર, વિરલ અર્જન કોડિયાતર, આલાનાથા હુણ અને રૈયાધાના હુણ નામના ચારેય શખ્સો માટી નાખવા બાબતે કુછડી ગામના ભરતરામ મોઢવાડિયા પર હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં આ કેસ કોર્ટમાં ચાલી જતા બંને પક્ષોની દલીલો બાદ કોર્ટે આ શખ્સોને નિર્દોષ જાહેર કર્યા છે। ત્યારે આ કામમાં આરોપી તરફે જેપી ગોહેલની ઓફિસ વતી એડવોકેટ એમજી શિંગરખિયા, એનજી જોશી, એમડી જુંગી, વીજી પરમાર, રાહુલ એમ શિંગરખિયા, જિગ્નેશ ચાવડા, મયુર સાવનિયા, પીબી પરમાર, રીનાબેન ખૂટી, ધર્મેશ શિંગરખિયા, કૌશિક બામણિયા તથા આસિસ્ટન્ટ તરીકે ભાવિન શિંગરખિયા તથા દિવ્યેશ પર્વત રોકાયેલા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।